નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાતની અંદર હવે આપણું ચોમાસું આગળ વધી રહ્યું છે. આ વખતે જુલાઈમાં કેટલો વરસાદ પડવાનો છે, જૂનની અંદર જે વરસાદની ઘટ નોંધાઈ છે એ જુલાઈમાં પૂરી થવાની છે કે નહીં, તે બધી વાત આપણે સમજવી છે. અને મારી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પરેશભાઈ, સૌપ્રથમ તો એ જાણવું છે કે જુલાઈની અંદર આ વખતે વરસાદ કેવો પડવાનો છે? ચોક્કસથી આમ જોવા જઈએ તો ગયા વર્ષે આપણે અલ્નીનો સક્રિય થયો હતો અને અલ્નીનોની અસર છે એ ગયા વર્ષના ચોમાસા ઉપર પણ જોવા મળી, એ પછી શિયાળા ઉપર પણ જોવા મળી, ઉનાળામાં દરમિયાન પણ એ પરિસ્થિતિ આપણે જોવા મળી હતી. પણ જો કે હવે આપણે એમાંથી મુક્ત થઈ ગયા છે અને ખાસ કરીને જે જૂન મહિનો હોય છે એ રાજ્યની અંદર, ગુજરાતની અંદર ચોમાસાનું જે પ્રોસેસિંગ ટાઈમ હોય છે, જેવી રીતે નોર્મલ રીતે જોવા જઈએ તો 15 જૂનથી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થાય અને લગભગ 25-27 જૂન સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોને કવર કરે છે. જેવી રીતે ચોમાસાની શરૂઆત છે કે ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરે છે એનો જે મુખ્ય દ્વાર છે એ વલસાડ જિલ્લો જે કહેવામાં આવે છે, એ વલસાડ જિલ્લાની અંદર ચાલુ વર્ષે સમય કરતા 4 દિવસ પહેલો ચોમાસાનો પ્રવેશ થઈ ગયો. પણ ત્યાં આવીને ચોમાસું જેવી રીતે નિષ્ક્રિય થયું, એ નિષ્ક્રિય થતાની સાથે રાજ્યમાં પણ એક નિરાશાનો માહોલ સર્જાયો હતો અને ઘણા સમય સુધી આપણે ચોમાસું છે તે નિષ્ક્રિય જોવા મળ્યું અને એકદમ ગરમીનો માહોલની અંદર જૂન મહિનો છે મોટા ભાગનો મહિનો છે આપણે એ રીતે પસાર કરવો પડ્યો છે. પણ જેવી રીતે 21-22 તારીખથી ફરીથી પાછું ચોમાસું સક્રિય થયું અને સક્રિય થતા થતા જે કહી શકાય કે 27 જૂનથી જે વરસાદો પડવાનું ચાલુ થયું છે બેન, એ દોર હજુ ચાલુ છે અને કન્ટિન્યુ એની અંદર તીવ્રતામાં વધારો નોંધાતો જાય છે. જોકે એક વાત ચોક્કસ છે કે જૂન મહિનાની અંદર દર વર્ષે જે નોર્મલ વરસાદો પડવા જોઈએ, નોર્મલ કરતા ઓછા વરસાદો છે એ ચાલુ વર્ષે નોંધાયા છે. પણ હવે જુલાઈ મહિનાની વાત કરવાની તો ગઈકાલથી એટલે કે 1 જુલાઈ ગઈકાલથી જુલાઈ મહિનાની શરૂઆત થઈ છે અને શરૂઆતથી જુલાઈ મહિનામાં નોર્મલ કરતા વધારે વરસાદો નોંધાવાનું ચાલુ થઈ ગયું છે. એટલે જે વાર્ષિક એવરેજ હોય છે, જે અમે વાર્ષિક કાર્યક્રમમાં પણ ઘણી વખત જણાવ્યું છે, નિર્ભય ન્યૂઝના માધ્યમથી પણ ઘણી વખત અમે આગાહી કરેલી છે કે વર્ષ દરમિયાન ગુજરાતની અંદર 98% થી લઈને 108% સુધીના વરસાદો થવાના છે. જો કે આપણે જૂન મહિનામાં જે ઘટ હતી એ જુલાઈની અંદર હવે આપણે પાછી કવર થઈ જશે. અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે બે પરિસ્થિતિ એવી હતી જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ નોંધાયા. એક હતું યુએસી એટલે અપર એર સાયક્લોનિક. હવે આ અપર એર સાયક્લોનિક છે એ જે વિસ્તારમાંથી પસાર થતું હોય એ એના જે કેન્દ્ર બિંદુ હોય છે એનાથી દક્ષિણ પશ્ચિમ વિસ્તારો જે હોય, એટલે કે એનું જે કેન્દ્ર બિંદુ સેન્ટ્રલ પાર્ટ હોય ત્યાંથી 200 કિલોમીટર સુધીના દક્ષિણ પશ્ચિમ પાર્ટો હોય છે, ત્યાં ધોધમાર વરસાદોની શક્યતાઓ રહેલી હોય છે. એટલે એક યુએસી છે એ પણ અરબ સાગરમાં હતું ને જેને કારણે પણ રાજ્યની અંદર અત્યારે આપણે વરસાદનો દોર ચાલુ છે. બીજું હતું દ્વારકાથી પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રની અંદર એક ડીપ ડિપ્રેશન સર્જાયું હતું. એ ડીપ ડિપ્રેશન છે એ પણ દ્વારકા, જામનગર થઈ અને મોરબી પરથી અત્યારે પસાર થઈ રહ્યું છે. લગભગ સાંજ સુધીમાં એ ડીપ ડિપ્રેશન છે એ અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારો પાર કરી અને અરવલ્લી જિલ્લા તરફ નીકળે તેવી શક્યતાઓ આપણે દેખાઈ રહી છે. પણ અંતે જોવા જઈએ તો રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ અત્યારે ચાલી રહ્યો છે. ઉત્તર ગુજરાતના પણ ખાસ કરીને બનાસકાંઠા વિસ્તાર એવા હતા, વાવ, થરાદ હોય, દિયોદર, ભાભર, લાખણી, સમી, આ તમામ વિસ્તારોની અંદર પણ ઘણા સમયથી વરસાદ ન હતો અને ઘણા બધા ખેડૂતો છે એ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એના માટે પણ સારા સમાચાર છે. અત્યારે હાલમાં પણ બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદો છે ચાલુ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વાવણી લાયક વરસાદ છે આજે 2 જુલાઈ 2024 સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. હા, એક વાત ચોક્કસ છે રીધિબેન કે આપણું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. ઘણા બધા દેશો કરતા પણ આપણું ગુજરાત છે મોટું છે. વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. 250 કરતા પણ વધારે તાલુકાઓ આપણા રાજ્યની અંદર છે. એટલે બની શકે એવું કે કદાચ 2 કે 3% તાલુકા એવા પણ હોય કે ત્યાં હજુ પણ વરસાદનું ખૂબ સારું પરફોર્મન્સ ના જોવા મળ્યું હોય. એ અપવાદરૂપ રહેશે. બાકી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે પ્રકારે જોવા મળ્યો છે અને આ વરસાદ છે હજુ આવતીકાલે 3 જુલાઈ 2024 રોજ સાંજ સુધી તીવ્રતા સાથે જોવા મળશે. હવે આની જે તીવ્રતા છે ઉત્તર ગુજરાતનું પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લો, આ વિસ્તારોની અંદર આવનારા 24 કલાક સુધી હજુ સામાન્યથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે જેમાં દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ જેવા વિસ્તારો છે એમાં ભારેથી અતિ ભારે વરસાદો છે હજી 24 કલાક દરમિયાન જોવા મળે એવું પણ એક અનુમાન છે. એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ચાલુ વર્ષે કહી શકાય કે રાજ્યની જે પણ આપણે જૂન મહિનાની એવરેજ કરતા ચોક્કસ આપણે વરસાદ ઓછા નોંધાયા,
પણ જે ઓછા વરસાદ રિધિબેન નોંધાયા છે ને એમાં પણ વધારે વરસાદનો લાભ છે દક્ષિણ ગુજરાતને ચાલુ વર્ષે મળ્યો છે, જેમાં વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, સુરત અને રાજપીપળા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે. હજુ પણ હું આપને જણાવું છું કે આવનારા 24 કલાક દરમિયાન આ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને સુરત અને વલસાડ જિલ્લો છે, આ બંને જિલ્લા છે ને હજી પણ આપણે રેડ એલર્ટ ગણી શકીએ આ ટાઈપની પોઝિશન છે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક રાઉન્ડ છે એ હજુ 24 કલાક દરમિયાન ચાલશે. એમાં જુનાગઢના ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી, બોટાદ જેવા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે અને વલસાડ, સુરતની અંદર પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. બાકી ઓલ ઓવર વરસાદ છે એ આવતીકાલે સાંજ સુધી હજી કન્ટિન્યુ રહેશે. એ પછી પરમ દિવસે 4 તારીખથી વરસાદ બિલકુલ બંધ નહીં થાય કે આકાશ ખુલ્લું થાય તેવી અપેક્ષાઓ રાખવાની નથી. છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદો છે એ પછી પણ ચાલુ રહેશે. અને ખાસ કરીને હવે જે આજ દિવસ સુધી એટલે કે 2 તારીખે બપોર સુધીમાં જે વરસાદો પડ્યા છે બેન, એ વરસાદો શાંતિથી વરસતા હતા. પણ હવે જે સરફેક્સ લેવલે એક ભેજ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવાર, એને કારણે બનવાનું એવું છે કે યુએસસી પસાર થઈ રહી છે, ડીપ ડિપ્રેશન છે આપણા ઉપરથી પસાર થઈ રહી છે અને 850 એચપીએ લેવલે એક સ્ટીયર ઝોન જોવા મળી રહ્યો છે. 750 એચપીએ લેવલે એક ભેજ જોવા મળી રહ્યો છે. આ તમામ પરિસ્થિતિને કારણે અત્યારે એવું લાગી રહ્યું છે કે અમુક વિસ્તારો એવા છે જેમાં બનાસકાંઠાના પશ્ચિમ ભાગો હોય, જુનાગઢ, અમરેલી જેવા વિસ્તાર હોય અથવા તો દાહોદ, ગોધરા જેવો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદો પડશે અને પવનની સ્પીડ છે એ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની જોવા પડે તેવી શક્યતાઓ છે. કેમ કે યુએસસી છે ને, મેં આપને જણાવ્યું યુએસસી જે વિસ્તારમાંથી પસાર થતું હોય, ઘણા બધા સેટેલાઇટના માધ્યમથી જે આપણે ટ્રેસ કરતા હોય, જે વિસ્તારમાંથી પસાર થતું હોય ત્યાં વરસાદ ઓછો હોય, પણ એનાથી દક્ષિણ પશ્ચિમ વિસ્તાર હોય 200 કિલોમીટરના, ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે. અને એ જે દક્ષિણ પશ્ચિમના જે પાર્ટ છે ત્યાં પવનની સ્પીડ વધી જતી હોય. એટલે યુએસસી આપણા ઉપરથી પસાર થઈ રહ્યું છે. મેં જેટલા જિલ્લાના નામ જણાવ્યા છે તમામ જિલ્લામાં પવનની સ્પીડ છે એ 35 થી 40 કિલોમીટર હવે થઈ જશે અને 24 થી 36 કલાક સુધી આ પ્રકારની પવનની સ્પીડ રહેશે અને વીજળી નું પ્રમાણ છે એ પણ એમાં વધી જશે. કેમ કે આ સિસ્ટમ છે યુએસસી છે એ અત્યારે થોડી ક્રોસ ચાલી રહી છે અને જ્યારે પણ યુએસસી અથવા તો ડીપ ડિપ્રેશન ક્રોસ ચાલતું હોય, જો સીધું ના ચાલે થોડું ક્રોસ ચાલતું હોય એટલે એમાં વીજળી થવાના અને ગાજવાના પ્રમાણ છે એ વધી જતું હોય છે અને ખાસ કરીને વીજળી પડવાના કેસ છે એ પણ આ કન્ડિશનની અંદર વધતા હોય છે. એટલે આ તમામ પરિબળોથી આપણે સાવધાન રહેવા જેવા પરિબળો દેખાઈ રહ્યા છે. એટલે મારું માનવું છે કે 24 થી 36 કલાક સુધી ગુજરાતીઓએ સાવધાન રહેવું છે. અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ, ગાજવીજ અને પવનની સ્પીડ વધારે રહેવાની છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી જોઈએ. તો આ વખતે જૂન મહિનામાં જે વરસાદની 40% વધારે ઘટ રહી છે એ જુલાઈમાં પૂરી થવાની છે? ચોક્કસથી રીધિબેન, એનું મેઇન કારણ એવું છે કે 2 પરિબળો છે એ સાનુકૂળ દેખાઈ રહ્યા છે. જોવા જઈએ તો જે અલ્નીનો ગયા વર્ષે સક્રિય હતો એ આપણે ચોમાસું આવતા આવતા ન્યુટ્રલ કન્ડિશનમાં આવી ગયો. અત્યારે હજુ પણ અલ્નીનો છે ન્યુટ્રલ છે એ પ્લસમાં નથી. બીજા નંબરના અંદર આવનારા દિવસોની અંદર એ જે અલ્નીનો છે એ પ્લસ થાય તેવી શક્યતાઓ નથી, એ માઇનસ થશે એટલે લા નીના થશે. જોકે અલ્નીનો એટલે જે પેસિફિક મહાસાગર છે એનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય જેને અલ્નીનો કહેવામાં આવે છે અને એ તાપમાન ઊંચું જતું રહે એટલે આપણે એશિયા ખંડની અંદર વરસાદની ઘટ વર્તાતી હોય છે. પણ જો એ તાપમાન છે નીચું આવે તો એને લાનીના કહેવામાં આવે છે. અને આ વર્ષે હવે જુલાઈ મહિના દરમિયાન પ્રશાંત મહાસાગરનું તાપમાન છે નોર્મલ કરતા નીચું આવશે એટલે જુલાઈ મહિના દરમિયાન લાનીના સક્રિય થઈ જશે અને લાનીના સક્રિય થશે એટલે સામાન્ય કરતા વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ હંમેશા રહેલી હોય. એટલે જુલાઈ મહિના દરમિયાન લાનીનાની કન્ડિશન છે એ પણ વધુ વરસાદ પડે એ માટે આપણે ઇન્ડિકેશન આપી રહી છે. બીજા નંબરની અંદર હોય છે આયોડી. આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, જે ભૂમધ્ય રેખા નીચેથી જે સાગર છે એટલે કે શ્રીલંકા જે દક્ષિણ તરફનો જે સમુદ્ર છે આ સમુદ્ર તાપમાન છે પણ પોઝિટિવ ફેઝમાં હોય તો બંગાળની ખાડીના અરબ સાગરની અંદર એક વરસાદી પ્રેશર આવતું હોય છે. એ પ્રેશરમાં વરસાદી સિસ્ટમો બનવાના ચાન્સ વધી જતા હોય છે. એટલે બંગાળની ખાડીના અરબ સાગરની અંદર જે આપણે ઇન્ડિયન ઓશન છે એનું પ્રેશર આવશે એટલે આયોડી પોઝિટિવ ફેઝમાં રહેવાનું છે, લાનીના સક્રિય થવાનું છે. આ બંને કન્ડિશન એવી છે કે જુલાઈ મહિનાની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ જોવા મળે એવી પૂરી શક્યતાઓ છે. ખાસ કરીને અમે તો એવું પણ માની રહ્યા છે કે કદાચ જુલાઈ મહિનો પૂરો થતા એક અતિવૃષ્ટિ છે એ પણ જોવા મળશે. એ અતિવૃષ્ટિ છે એ કાં તો દક્ષિણ ગુજરાત
કાં તો સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં જોવા મળે એવું અનુમાન છે. એનું મેઇન કારણ છે બેન કે જ્યારે જુલાઈ મહિનાની અંદર લાનીના અને આયોડી જ્યારે બંને એક સાથે પોઝિટિવ થાય એટલે અરબ સાગરમાં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા હોય કે ડીપ ડિપ્રેશન સુધી જાય. એ ડીપ ડિપ્રેશન જ્યારે ગુજરાત ઉપરથી પસાર થાય એટલે સ્વાભાવિક રીતે એ વરસાદો છે 20 ઇંચ 25 ઇંચ 22 ઇંચ આવા વરસાદો પડતા હોય, જે ગયા વર્ષે પણ સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર આપણે જોયા હતા. જુનાગઢની પરિસ્થિતિ પણ જે રીતે ગયા વર્ષે ખરાબ થઈ હતી એવી પરિસ્થિતિનું નિર્માણ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જુલાઈ મહિના દરમિયાન થઈ શકે છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આપણા જે જમીનની સપાટી છે આપણા ગુજરાતની, એ સપાટી મુજબ 1 કલાકની અંદર 3.25 ઇંચ સુધીના વરસાદો પડે તો એ પાણીનો નિકાલ કરવા માટે જમીન સક્ષમ છે. ત્યાં સુધીની ક્ષમતા છે કે 1 કલાકે 3.25 ઇંચ વરસાદ પડ્યો તો એ પાણીનો નિકાલ થઈ જાય છે. પણ જ્યારે 1 કલાકે 3.25 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે અને કન્ટિન્યુ જો 2 કે 2.5 કલાક આ વરસાદો પડે તો એ પાણીનો નિકાલ થતો નથી. જળ ભરાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. નીચાણવાળા વિસ્તારોથી ડૂબમાં આવી જાય છે અને એક પ્રકારે આપણા રાજ્યની ખાના ખરાબી અને નુકસાનીનો માહોલ છે. એવા ચિત્રો છે એ જે આપણે નિર્ભય ન્યૂઝ જેવી લોકપ્રિય ચેનલના માધ્યમથી આપણે દુઃખદ સમાચાર પણ ક્યારેક સાંભળવાનો વારો આવતો હોય છે. એ પરિસ્થિતિનું નિર્માણ આ વખતે પણ અમને લાગી રહ્યું છે. તો પરેશભાઈ, એમનું શું કારણ હોઈ શકે કે કોઈ પણ જગ્યા પર કોઈ એક જગ્યા છે અત્યારે જુનાગઢમાં આભ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, સાંભેલાધાર વરસાદ થઈ રહ્યો છે, કોઈ એક જગ્યા પર જ કેમ આટલો વરસાદ પડે છે અચાનક? બેન, એની અંદર એવું હોય છે કે જ્યારે પણ દરિયાની અંદર કોઈ વરસાદી સિસ્ટમ બનતી હોય છે તો એ જે હવા અને તાપમાન છે એનો જ આખો ખેલ છે. વરસાદી જે સિસ્ટમ હોય છે, જ્યારે પણ અરબી સમુદ્ર અથવા તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સર્જાય એટલે કે હવા છે એ ઘડિયાળની ઉલટી દિશામાં ઘૂમવાનું ચાલુ થાય, ફરવાનું ચાલુ થાય છે, જેને એન્ટી ક્લોક કહેવામાં આવે છે. જે સાયક્લોન હોય છે ને એને પણ એન્ટી ક્લોક કહેવામાં આવે છે. જ્યારે યુએસએ એટલે કે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન હોય છે એ ઘડિયાળની દિશામાં થતું હોય છે. એટલે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન અને એન્ટી ક્લોક આ બંનેને ફરવાની દિશાઓ અલગ હોય છે. એટલે જ્યારે ઘડિયાળની ઉત્તરી દિશાઓમાં હવાઓ દરિયાની અંદર ફરે એટલે લો પ્રેશર બને છે. લો પ્રેશરની અંદર દરિયામાંથી જે તમામ વસ્તુ છે નીચેથી ઉપરની તરફ ખેંચે છે. એમાં પાણી અને જે કઈ હવાનું ઉપરની તરફ ખેંચાય અને ઉપર એક સ્ટીયર ઝોન સર્જાય છે. એ મજબૂત સ્ટીયર ઝોન છે ને એ પાણીનો જથ્થો છે દરિયામાંથી ઉપર ખેંચી અને કેશાકર્ષણના ભાગરૂપે ત્યાં એકઠો કરે છે. એ જે સિસ્ટમ પસાર થતી હોય એને આપણે લો પ્રેશર, એ મજબૂત થાય તો એને વેલમાર્ક લો પ્રેશર કહેવામાં આવે. એનાથી વધારે મજબૂત થાય તો ડિપ્રેશન અને પછી ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરી જતી હોય છે. હવે આ ડીપ ડિપ્રેશન જો બની જતું હોય અને એ ડીપ ડિપ્રેશન જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં પવનની સ્પીડ છે એ વધી જાય તો એ જે સિસ્ટમ છે ત્યાં સ્થિર થઈ જાય. ઘણી વખત એવું હોય કે અમુક સામાન્ય લોકો એવું માનતું હોય કે જ્યારે પવનની સ્પીડ વધી જાય તો વાદળો છે ઝડપથી પસાર થઈ જાય. એવું નથી હોતું. જો ખાલી વાદળ હોય ઉનાળા દરમિયાન અથવા તો કોઈ પણ ઋતુ દરમિયાન તો એ પવનની સ્પીડમાં વધારે ગતિ કરે છે. જ્યારે પાણી ભરેલા જે લો પ્રેશર કે ડીપ ડિપ્રેશન છે એની અંદર પાણીનું વજન હોવાને કારણે પવનને કારણે એ આગળ વધી શકતું નથી અને પવનની સ્પીડ વધી જવાને કારણે એક જ જગ્યાએ વધારે પડતા વરસાદો છે એ જોવા મળતા હોય. સામાન્ય રીતે મેં આપને કીધું એ પ્રમાણે દીદીબેન કે વરસાદ ગમે એટલો પડે તો પણ 1 કલાકની અંદર 3.25 ઇંચ સુધી પડી શકવાની ક્ષમતા હોય છે. પણ ઘણી વખત એવું બની જાય કે ડીપ ડિપ્રેશન વધારે મજબૂત હોય, પવનની સ્પીડ વધી ગઈ હોય એટલે કે 30-35 કિલોમીટર જેવી પવનની સ્પીડ હોય તો એવા સંજોગોની અંદર એ જે વરસાદી સિસ્ટમ હોય એક જગ્યાએ સ્થિર થઈ જાય અને એક જગ્યાએ એકી સાથે વધારે વરસાદ પડી જાય 1 કલાકે 3.25 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે અને એ વિસ્તારની અંદર હોનારત અથવા તો અતિવૃષ્ટિ જેવો માહોલ છે એ આપણે જોવા મળતો હોય છે. જુલાઈ મહિનામાં વરાપ નીકળવાની સંભાવના છે કે નહીં? ચોક્કસથી વરાપ પણ નીકળશે બેન. આમ જોવા જઈએ તો આવતીકાલે એટલે કે 3 જુલાઈ 2024 રોજ આ વરસાદો પડવાના, એ પછીથી વરસાદ બિલકુલ બંધ નથી થવાનો પણ થોડું હળવું પડી જશે. હળવું પડતા પડતા પછી એકદમ બંધ થશે ત્યાં સુધી લગભગ 5 અથવા તો 6 જુલાઈ આવી જશે અને એ પછીથી રાજ્યના અમુક વિસ્તારોમાં ખુલ્લું માહોલ જોવા મળશે, તડકો પણ જોવા મળશે, વરાપ જોવા મળશે. ખાસ કરીને હું માનું છું ત્યાં સુધી જુલાઈ મહિના દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા અને ભરૂચ સાથે સાથે રાજપીપળા આટલા વિસ્તારો છે એ વિસ્તારોમાં કદાચ વરાપ ન નીકળે પણ એ વિસ્તારોને બાદ કરતા બીજા અનેક વિસ્તારોની અંદર વચ્ચે 2 થી 3 દિવસ કે 4 દિવસ સુધીની વરાપ જોવા મળે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની અંદર ઓછી વરાપ મળશે, જોકે દક્ષિણ ગુજરાતની અંદર એવરેજ
રાજ્યના તમામ વિસ્તારોની અંદર જુલાઈ મહિના દરમિયાન નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાશે, પણ સૌથી વધારે વરસાદ છે એ આપણે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળે એવું પણ એક હાલમાં પ્રાથમિક અનુમાન છે. પણ પરેશભાઈ, ચોમાસું ધીમે ધીમે કેરળથી ઉપર આવે એટલે દક્ષિણનો પહેલા ભાગ આવે, પણ સૌથી વધારે એ જગ્યા પર વરસાદ પડવાની કઈ રીતે એવી શક્યતા છે કે દક્ષિણના ભાગમાં જ અત્યારે સૌથી વધારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે? સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય ત્યાં ઓછું છે, પણ દક્ષિણ ગુજરાતમાં વધુ છે, એવું કેમ બને છે? જો કે રેડ એલર્ટ છે એ વસ્તુ પણ અલગ છે, અને વર્ષ દરમિયાન સૌથી વધારે વરસાદ પડતા હોય બંને વસ્તુ અલગ. અત્યારે જે રેડ એલર્ટ છે એની વાત કરવા જઈએ તો અત્યારે જે યુએસસી છે એ જે એક સેન્ટ્રલ પાર્ટમાંથી પસાર થઈ રહ્યું છે, એ સેન્ટ્રલ પાર્ટ મુજબ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી એ એના દક્ષિણ પશ્ચિમમાં એ સિસ્ટમના કેન્દ્ર બિંદુથી દક્ષિણ પશ્ચિમમાં 200 કિલોમીટર દાયરામાં આવે છે. એ સાથે સુરત અને સુરતની આસપાસના જિલ્લાઓ છે એ પણ એ સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ પસાર થઈ રહ્યું છે એનાથી દક્ષિણ પશ્ચિમમાં એ 200 કિલોમીટરના દાયરામાં આવે છે. આ કારણે આ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાના છે અને એને આપણે રેડ એલર્ટમાં ગણી રહ્યા છે. આ મહત્વનું કારણ છે. બીજું કારણ છે કે વર્ષ દરમિયાન જે વધારે વરસાદ પડતા હોય તો સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે સૌથી વધારે વરસાદ છે એ વલસાડ જિલ્લામાં ગુજરાતની અંદર જોવા મળશે, અને સૌથી ઓછા વરસાદો છે એ કચ્છની અંદર જોવા મળે છે. જોકે છેલ્લા 2-3 વર્ષથી વેધર સાયકલ છે એ બદલાય છે, એની પેટર્ન ચેન્જ થઈ છે, એને કારણે 2-3 વર્ષથી કચ્છ જિલ્લાની અંદર પણ સારા વરસાદો નોંધાઈ રહ્યા છે. છતાં પણ જે એક વેધર એક્સપર્ટ તરીકે અમે જે દરેક જિલ્લાના ડેટા કલેક્ટ કરતા હોય છે, ક્યાં કેટલા ટકા વરસાદ પડ્યો એને અમે નોર્મલ વરસાદની કન્ડિશનમાં આપો તો તેનાથી વધારે વરસાદની કન્ડિશનમાં મૂકતા હોય તો બેન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર 80 ઇંચ સુધીનો વરસાદ પડે ને તો પણ અમે એને નોર્મલ ચોમાસું ગણતા હોય છે. સૌરાષ્ટ્રની અંદર 50 થી 60 ઇંચ સુધીના વરસાદ પડે તો એને નોર્મલ ચોમાસું ગણવામાં આવે છે. ઉત્તર ગુજરાતની અંદર 35 થી 40 કે 45 ઇંચ સુધીના વરસાદ પડે તો એને પણ અમે નોર્મલ વરસાદ ગણીએ છીએ, અને કચ્છની અંદર તો 15-17 ઇંચમાં પણ અમે નોર્મલ ચોમાસું ગણી લેતા હોય છે. એટલે જે કહેવાય કે ફોરેસ્ટ એરિયા છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વગેરે વિસ્તારોની અંદર જે ફોરેસ્ટ એરિયા છે, જંગલ વિસ્તારો છે, ત્યાં પણ વધારે વરસાદ પડે છે. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ જંગલ એરિયાઓ વધારે હોવાને કારણે ત્યાં વરસાદનો લાભ વધારે મળતો હોય છે. જોકે કચ્છ જિલ્લાની અંદર 20 ઇંચ કરતા વધારે વરસાદ જો ચોમાસા દરમિયાન જોવા મળે તો એને અમે નોર્મલ કરતા વધારે ગણીએ છીએ. પણ દક્ષિણ ગુજરાતની અંદર 70 ઇંચ વરસાદ હોય ને તો પણ અમે નોર્મલ કરતા ઓછા વરસાદો ઘણી વખત એને ગણતા હોય છે. એટલે ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, અને જે વૃક્ષો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેને કારણે પણ વધારે વરસાદો નોંધાય છે. હું તો આપના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકોને અપીલ એ પણ કરું છું કે દરેક પ્રત્યેક વ્યક્તિએ વૃક્ષ વાવવા પડશે, કેમ કે જીઆઈ જેટ નામની જે દિલ્હીની સંસ્થા છે, એનજીઓ છે, એના દ્વારા જે અમે અલગ અલગ જે સર્વે કરતા ગુજરાતની અંદર જે લોકોએ જળવાયુ પરિવર્તન માટે પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, એમાં મને સૌભાગ્ય છે કે મને કામ કરવાનો મોકો મળ્યો. એટલે અમે જે એના રિસર્ચમાં કામ કર્યું હતું, ચોંકાવનારો આંકડો એ આવ્યો છે બેન કે આપણું પર્યાવરણ અને હવામાન છે એને ટકાવી રાખવું હોય તો પૃથ્વી ઉપર વસતા દરેક, એક માત્ર ગુજરાતી કે માત્ર ભારતીય નહીં, પૃથ્વી ઉપર કોઈ પણ દેશમાં વસતા હોય, પૃથ્વી ઉપર વસતા દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન 4 વૃક્ષ વાવીને ઉગાડી અને એને મોટા કરવા પડશે. તો જ આપણું પર્યાવરણ અને હવામાન છે રેગ્યુલર રહેશે. બાકી આ સાયકલો ખોરવાશે અને આવનારા સમયની અંદર આપણી પરિસ્થિતિ બહુ ખરાબ થશે. એટલે પૃથ્વીને બચાવવી હશે તો દરેક વ્યક્તિને વૃક્ષ વાવવા પડશે. હું આપના માધ્યમથી દરેક લોકોને અપીલ કરું છું. એક સવાલ એ કે ચોમાસાના કેટલા રાઉન્ડ હોય છે અને અત્યારે કેટલામો રાઉન્ડ ચાલુ છે? આમ જોવા જઈએ તો જે નોર્મલ ચોમાસું હોય છે ને બેન, એની અંદર 5 થી 6 રાઉન્ડની અંદર વરસાદ પડી જાય ત્યારે ખરીફ પાક સારા થઈ જતા હોય છે, પાણીની વ્યવસ્થા થઈ જતી હોય છે, સારા વરસાદો પડી જાય તો ડેમ પણ ઓવરફ્લો થઈ જતા હોય છે, અને 100% વર્ષ ગણવામાં આવતું હોય છે. એટલે 5 થી 6 રાઉન્ડ છે એ આપણે ગણતા હોય છે, પણ આ વર્ષે જોવા જઈએ તો 6 કરતા વધારે રાઉન્ડ હોઈ શકે છે. એનું કારણ છે કે આ વર્ષે લાનીના સક્રિય થશે, આઈઓટી પોઝિટિવ ફેઝમાં રહેશે, અને આ બંને પરિસ્થિતિને કારણે ચોમાસું લાંબુ ચાલશે. જેવી રીતે જૂન મહિનાથી આ ચોમાસાની શરૂઆત થઈ છે, એ ચોમાસું છે ઓક્ટોબર મહિનાની 20 અથવા તો 25 તારીખ સુધી આપણે જોવા મળશે. જે મોન્સૂન વિડ્રોઅલ ટાઈમ કહેવામાં આવે છે, એ મોન્સૂન વિડ્રોઅલ ટાઈમ છે કે આ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન 20 અથવા તો 25 ઓક્ટોબર આસપાસનો હોઈ શકે છે. એટલે એટલું પણ કહી શકાય કે નવરાત્રી સુધી આ વરસાદો છે એ આપણે જોવા મળશે. 6 કરતા વધારે રાઉન્ડ હશે, અને વચ્ચે 2 થી 3 રાઉન્ડ છે એ થોડાક સામાન્ય કરતા વધારે હશે. અત્યારે જે રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યા છે એ નોર્મલ કરતા વધારે વરસાદ પડી રહ્યા છે. એટલે આ પ્રકારના નોર્મલ કરતા વધારે વરસાદના પણ 2-3 રાઉન્ડ હશે, અને બીજા રાઉન્ડ છે નોર્મલ હશે.
એટલે ચોમાસું લાંબુ ચાલવાનું છે અને 100% આસપાસ અથવા તો અમુક વિસ્તારમાં એ 105-7% સુધીના પણ વરસાદ નોંધાશે. અને આ વર્ષ છે એ ચોમાસાની દ્રષ્ટિએ ખેડૂતો માટે અને અન્ય નાગરિકો માટે દરેક માટે ખૂબ સારું રહેવાનું છે, જેવું મારું એક વ્યક્તિગત પ્રિડિક્શન છે અને મારું વ્યક્તિગત માનવું પણ છે. એટલે કે લા નિનુના સક્રિય થાય તો ચોમાસું સારું રહે છે. તો ગયા વર્ષે અલ નિનુના હતું. ચોક્કસ અલ્નીનો ગયા વર્ષે સ્થાપિત થયો હતો અને આમ જોવા જઈએ તો ચોમાસાની જે ગયા વર્ષે એટલે કે 2023ના વર્ષ દરમિયાન જે શરૂઆત હતી, શરૂઆતમાં અલ્નીનો હતો ને ત્યારે ન્યુટ્રલ કન્ડિશનમાં હતું. પણ એ પછી જેમ જેમ સમય પસાર થતો ગયો, જૂન મહિનામાં ત્યારે વાવણીના વરસાદો પડ્યા, જુલાઈ મહિના દરમિયાન સારા વરસાદો નોંધાયા હતા કેમ કે ત્યારે અલ્નીનો સક્રિય થયો ન હતો, ત્યારે ન્યુટ્રલ કન્ડિશન હતી. પણ ઓગસ્ટ મહિનામાં અલ્નીનો સક્રિય થયો, જેને કારણે ઓગસ્ટ મહિના પછીથી વરસાદ અનરેગ્યુલર થયા અને ખાસ કરીને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જે એન્ડના વરસાદ, મોન્સૂનનો વિડ્રોલ ટાઈમે જે વરસાદ પડતા હોય છે એ બિલકુલ ન પડ્યા. જે છેલ્લા વરસાદો હતા એ ગયા વખતે આપણે ઓછા પડ્યા હતા, એનું કારણ હતું અલ્નીનો. અલ્નીનોને કારણે છેલ્લા વરસાદ પણ ઓછા પડ્યા. બીજા નંબરનું બેન માર્કિંગ કર્યું હશે તો ગયા વર્ષે શિયાળા દરમિયાન નોર્મલ કરતા ઓછી ઠંડી જોવા મળી હતી. શિયાળામાં પણ આપણે જે નોર્મલ ઠંડી હોય એ જોવા નથી મળી. એ જોવા ન મળી એનું કારણ પણ હતું અલ્નીનો. અલ્નીનોને કારણે આપણું હવામાન છે એ ગરમ રહ્યું. એ પછી ચાલુ વર્ષે ઉનાળો જોવા જઈએ તો ઉનાળો પણ છેલ્લા 7 દાયકા એટલે કે 70 વર્ષની સરખામણીએ સૌથી લાંબો ઉનાળો રહ્યો અને ગરમી વધારે પડી. ભીષણ ગરમીનો સામનો દરેક ગુજરાતીઓએ કર્યો છે. આ તમામ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ અલ્નીનોને કારણે થયું અને હવે એ અલ્નીનો છે એ મે મહિનાથી, આમ તો માર્ચ મહિનાથી ડાઉન થવાનું ચાલુ થયું હતું, પણ મે મહિનાથી ન્યુટ્રલ કન્ડિશનમાં છે. જૂન મહિનામાં પણ ન્યુટ્રલ કન્ડિશનમાં રહ્યો, પણ હવે એ માઇનસ જશે એટલે લા નીના થશે. એટલે આપણા માટે આ સારા સંકેતો હું માનું છું. બિલકુલ. પરેશભાઈ, આપ મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે પરેશભાઈ વાત કરી છે કે આ વખતે ચોમાસું સારામાં સારું રહેવાનું છે, એમની સાથે ખેડૂતો માટે પણ સારા સમાચાર છે, કારણ કે આ વખતે જે અલ્નીનોની જગ્યા પર લીનોના જે આગળ આવ્યું છે ચોમાસું, એમના કારણે ચોમાસું સારું રહેશે. ગુજરાતના ખેડૂતો માટે પણ સારા સમાચાર છે અને એ પણ સમજ્યું કે જે આપ ફાટવા જેવી જે સ્થિતિ સર્જાઈ છે એ શા કારણે સર્જાઈ છે. તમને મારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.